ભરૂચમાં 30 કેન્દ્રો પર 6195 બાળકોએ આપી શિષ્યવૃત્તિની પરીક્ષા। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન બપોરે 1 થી 3 કલાક દરમિયાન કરાયું હતું। ભરૂચ જિલ્લામાં ડીઈઓ સ્વાતિબા રાવના માર્ગદર્શન હેઠળ 30 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી। પ્રાથમિકમાં 4104 અને માધ્યમિકમાં 2091 મળી કુલ 6195 બાળકોએ પરીક્ષા આપી હતી, જેમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને તેઓ ભણશે ત્યાં સુધી પ્રતિ વર્ષ ₹12,000ની શિષ્યવૃત્તિ અપાશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક સ્કોલરશિપ એક્ઝામ અને માધ્યમિક સ્કોલરશિપ એક્ઝામ 2025 હાલમાં આજના દિવસે લેવાઈ રહી છે। આ એક્ઝામ ભરૂચ જિલ્લાના લગભગ 30 જેટલા કેન્દ્રો ઉપર લેવાના છે, જેમાં પ્રાથમિકના 4104 બાળકો અને માધ્યમિકના 2091 બાળકો એમ કુલ 6195 બાળકો આ સ્કોલરશિપની પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા પાસ કરી અને મેરિટમાં આવનારા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી ₹1000 એટલે કે 12 મહિનાના ₹12,000 સ્કોલરશિપ પેટે તેઓ ભણશે ત્યાં સુધી દર વર્ષે તેમને મળશે।